સુખ સંપદ કરુણાનિકેતનમ વ્રતદાન તપઃ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી રાધા કૃષ્ણ દેવની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની. બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. ગઢડામાં થાળ જમીને શ્રી હરિ સંતની પંક્તિમાં મોતૈયા લાડુ પીરસતા જાય અને છાતીમાં ચરણ આપતા જાય. પછી દૂધની વટલોઈ લીધી અને બ્રહ્માનંદ સ્વામી ઉપર રેડી અને પ્રેમાનંદ સ્વામી ઉપર દૂધની ઝાલક નાખી. તે પછી ઘડીક કેળે ઘેલે નાવાને પધાર્યા. ત્યાં ખડખડિયાની ઉગમણી કોરે જે ધરો છે ને, ત્યાં નાય વસ્ત્રો પહેરી ઘોડીએ અસવાર થઈ દરબારમાં પધાર્યા. એના ઉપર બ્રહ્માનંદ સ્વામીએ કીર્તન કર્યા. સજા શણગાર શોભતા રે આજ સખી વ્રજરાજ, વાલે દૂધ તણી લઈ હેલ ઢોળી માથે રે. એક દિવસ સભા કરીને શ્રીજી મહારાજ ગઢડામાં પોતાના ઉતારાને વિશે બિરાજમાન હતા. તે સમયે મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, ચૈતન્યાનંદ સ્વામી એ આદિક જે ભણનારા સંત, એમણે મહારાજે એમ આજ્ઞા કરી કે તમે સર્વે સુરત શહેરમાં જઈને ભણો ને હરિભક્તો આગળ કથા વાર્તા કરજો. એમ કહી થાળ જમીન મુક્તાનંદ સ્વામી આદિક જે સુરતમાં જનારા સંત એમને આપ્યો. મહારાજે અક્ષરવડીમાં મોક્ષ ધર્મની કથાનો આરંભ કરાયો. મોક્ષ ધર્મ શામાં આવે ખબર છે? મહાભારતમાં આવે છે. મોક્ષ ધર્મ પર્વ આવે છે. ત્યાં તો સુરત શહેરથી બ્રહ્માનંદ સ્વામી આદિ સંતો આવે છે. એની ખબર આવી એટલે મહારાજ ઘોડીએ પલાણ નખાવીને સ્વાર થઈને સંતો સામા ચાલ્યા. ખોપાડાના માર્ગે સંતો આવતા હતા. એમણે મહારાજને માણકી ઘોડોરી ઉપર બિરાજેલા દેખ્યા. ત્યારે સર્વે સંતોએ મહારાજને દંડવત કર્યા. મહારાજ ઘોડીએથી ઉતરી સંતોને મળતા હતા. પછી દરબારમાં પધાર્યા. થાળ જમી પ્રસાદીનો થાળ બ્રહ્માનંદ સ્વામી વગેરેને આપ્યો. સ્વામીએ સુરતના મહાવેદાંતના પંડિત મુનિ બાવાની વાત વિસ્તારે કરીને કહી. એ સાંભળીને તે પછી 1 માસ કેળે મહારાજે બ્રહ્માનંદ સ્વામીને સુરતમાં એ મુનિ બાવા પાસે ભણવા મોકલા. થાળ જમાડી ખૂબ આશીર્વાદ આપી અને વિદાય કર્યા. ગઢડામાં મહારાજ સવારમાં ઓરડાની ઓસરીએ ઉગમણે મુખારવિંદે ઢોલિયા ઉપર બિરાજમાન થયા હતા. સંતો સર્વે નાહીને પૂજા કરી રહ્યા હતા. ત્યાં તો પાડાએ સંતોની જાયગામાં આવી શ્રીજી સભામાં પધાર્યાની ખબર આપી. એટલે સૌ સંતો ત્યાં જઈને મહારાજને પગે લાગીને બેઠા. પછી શ્રી બ્રહ્માનંદ સ્વામી બોલ્યા, જે
હા, સંતોએ તો અમારી પાસેથી નિયમ લીધા, તમે મને શું નિયમ આપો છો? ત્યારે મહારાજ બોલ્યા, તમારે 4 કીર્તનનું નિયમ જે નિત્ય નવા કરવા. ત્યારે સ્વામી બોલ્યા, હું નિત્ય નવા નવા રાગ ક્યાંથી લાવું? મારે તો રાગના ઉપર બળ ચાલે. ત્યારે મહારાજ બોલ્યા છે, ઓલો રૂડિયો તમારો જે શિષ્ય છે ને, તે રાગ નવો જે દિવસે લાવે એ દિવસ સારા કીર્તન સારા રાગ ઉપર કરજો. ત્યારે સ્વામી બોલ્યા છે, તમે સાંભળવાનો નિયમ રાખો તો હું નિત્ય કીર્તન કરું. મહારાજ કે અમે સાંભળશું. બ્રહ્માનંદ સ્વામી નિત્ય 4 કીર્તન નવા કરી મહારાજને સંભળાવ્યો. એમાં આખોય ચાતુર્માસ, અનેક લીલાના અને ઉત્સવના નવા નવા પદો સ્વામીએ કર્યા હતા. અને શ્રીજી મહારાજ સાંભળીને રાજી થતા. એક દિવસ મહારાજે શાકમાં ઘી નાખ્યું, ઘી. પછી હળદર નાખી, તે ઘીથી ચીકણા તે હાથમાં હળદર ચોટેલી. એવા હાથે મહારાજે પોતાના ખેસ અને રૂમાલે લૂછ્યા. તેથી મહારાજનું અંગ અને લુગડા પીળા થઈ ગયા. તે જોઈને બ્રહ્માનંદ સ્વામી બોલ્યા છે, તમે જ્યારે કુબજાને ઘેર ગયા હતા ને ત્યારે તમે પીઠી નહીં ચોડી હોય. હા, સાંભળી મહારાજ જરાક મરક્યા. આ રીતે પ્રસાદાનંદ સ્વામીએ વાતોની અંદર બ્રહ્માનંદ સ્વામીના જે પ્રસંગો હતા એ લખેલા છે. એક સમયે પૂર્ણમાસની અડધી રાત્રિએ શ્રીજી મહારાજ પાડા અને કાઠીઓ ભેળા લઈને સાધુની ધર્મશાળામાં પધાર્યા. ત્યાં ગાદી તકિયા નખાવીને બિરાજમાન થયા. સર્વે મહારાજના મુખારવિંદ સામું જોઈ રહ્યા હતા. એ સમયે બ્રહ્માનંદ સ્વામી બોલ્યા, મેં એક નવા કીર્તન બનાવ્યા છે, મહારાજને સંભળાવા છે. મહારાજ કે સંભળાવો. સ્વામી કીર્તન બોલ્યા, આવ્યા તે કેમ ઉતાવળા, સાચું બોલો ને, વાલા ચંચળ લાગે છે ચિત્ત, નંદના લાલાજી. એ કીર્તન ગાયા. ત્યાં મહારાજ મુખારવિંદ સામે રૂમાલ દઈને હસતા જાય, મર્મના વચન બોલતા જાય. પછી કીર્તન ગાઈ રહ્યા ને એટલે બ્રહ્માનંદ સ્વામી મહારાજને પગે લાગ્યા. પછી હરિભક્તો બોલ્યા છે, આ કીર્તન અમને લખાવી આપો. ત્યારે મહારાજે બ્રહ્માનંદ સ્વામીને કહ્યું છે, એ કીર્તનનો ખરડો લખીને અમને આપજો, તે અમારે જેને આપવા હશે એને આપશું. ગઢડામાં મહારાજ કહે કે શ્રાવણ માસમાં શું નિયમ રાખ્યા? ત્યારે મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી બોલ્યા છે, મહારાજ અમને તમે શું નિયમ આપો છો? મહારાજ બોલ્યા છે, અમે જ્યાં જ્યાં લીલા કરી હોય, જે ગામમાં સમયા કર્યા હોય તે તમારે સૂતી વખતે સંભાળવા. એટલે શ્રાવણ માસમાં આ 4 સદગુરુને આવા નિયમ આપ્યા. ગરડામાં મહારાજ સવારે ઓરડાની ઓસરીએ ઢોલીએ બિરાજ્યા. ત્યારે બ્રહ્માનંદ સ્વામી એક સાખી બોલ્યા, એકાશિયાની અડધી રાતે પાળાથી આ માટી, ઉકા ભગતના ફૂલ ચોર્યા, તે પરમહંસોની ચોરી સાંઠી. મહારાજે પાડાઓને બોલાવીને કહ્યું છે, સાંઠિયું અને ફૂલ કેમ પૂછ્યા વિના લાવ્યા? પાડા બોલ્યા છે, વાડીના રહેનારા જે પાડા એને પૂછીને સાંઠિયું લાવ્યા છે. તથા ફૂલ તો મહારાજની પૂજા કરવી છે એમ કંઈ માળીને પૂછીને લાવ્યા છે.
મહારાજ કે સાઠિયું કેટલા ભારા લાવ્યા છો? પાડા કે 15 ભારા લાવ્યા છે. ત્યારે બ્રહ્માનંદ સ્વામી કે 5 ભારા એમને મહેનત ના આપીએ. ત્યારે મહારાજ કહે કે સારું. એટલે મહારાજ વડતાલમાં બિરાજતા હતા. ગરડેથી બ્રહ્માનંદ સ્વામી તથા ભણનારા સંતો આવ્યા. એટલે સ્વામિનારાયણ ભગવાન સંતોને ભણાવતા હતા. કારણ કે ભણેલા સંતો હશે તો જ સંપ્રદાયનો ફેલાવો થશે. ભણનારા સંતોને મહારાજે એમ કહેતા કે તમારા વતી માળા અમે ફેરવશું, લો તમે ભણો. બ્રહ્માનંદ સ્વામીએ ભગુજી આદિ પાડાના નારાયણ કહ્યા. મહારાજે દેશકાળની ખબર પૂછીને બ્રહ્માનંદ સ્વામીને કહ્યું કે સમયા મોર જે સંત બ્રહ્મચારી આવે એ જોડી માગીને જમે એમ ઠરાવ કર્યો છે. સમય જે દિવસે ચાલુ થવાનો હોય એ પહેલાં જો આવે તો એને અહીંયા જમવા નહીં દેવાનું, જોડી માગીને જમવાનું. ત્યારે બ્રહ્માનંદ સ્વામી કહે અમે ગરડેથી જે સંતો આવ્યા છે એનું રસોડું જુદું કરશું ને ગામે ગામથી જોડી માગી લાવશું. મહારાજ કહે તમને તો અમે કામ કરવા મોકલ્યા હતા, તેથી તમને તો અમારા કોઠારી પાસેથી રસોઈનો સામાન અપાવશું. તે સ્વામી કહે જોઈતું હશે તે લઈશું. પછી સવારે મહારાજે મંદિરની 100 પ્રદક્ષિણા કરી. ત્યાં બ્રહ્માનંદ સ્વામી હામાં મળ્યા. એક વાત પૂછવી છે. પછી એકાંતે જઈને બેઠા. 2 ઘડી કેળે આવ્યા. પ્રદક્ષિણા ફરવા જાય ત્યાં તો બ્રહ્માનંદ સ્વામી બોલ્યા કે આ વખત તો પ્રદક્ષિણા ન ફરાય એમ કહી હાથ ઝાલી પાઇટ ઉપર બેવાર્યા. ભાઈ બ્રહ્માનંદ સ્વામી કે અમારે તો સંતો જોડી માગવા ગયા હતા, તે દાળ, લોટ, ચોખા ને શાક તે ઘણું આવ્યું છે. તે તમારે દર્શને આવ્યા હોય જે હરિભગત, તેમાં જેને અમારે ચોકે ખપે એમ હોય એને જમવા મોકલજો, બીજે ક્યાંય ન મોકલતા. મહારાજ કે હા, જોડી તો કામ ધેનું છે એમ કહીને ઉતારે પધાર્યા. જૂનાગઢ નવાબની કચેરીમાં નિત્યાનંદ સ્વામી સાથે ચર્ચા કરવા આવનાર નાગરના ગોર નરસિંહ પંડ્યા તમાકુ ભરેલ મોઢે આશીર્વચન બોલતા જોઈને બ્રહ્માનંદ સ્વામીએ નવાબને કહ્યું કે જેમ ઘોડું દાંતે ચોકડું લીએ છે તેમાં પંડ્યા પણ બોલે છે. તે સાંભળીને નવાબ અને કચેરીના સર્વેજનો હસી પડ્યા. મહારાજ કે બ્રહ્મુનિ તમે તો એક જ વેણમાં સર્વસભાને ખુશ કરી. મહારાજ ઉતારે પધારીને બોલ્યા છે બ્રહ્માનંદ સ્વામી તમારે જે સાધુ પાડાને કામમાં રાખવા અહીં રાખવા હોય એને આવો મળીએ. પછી મંદિરમાં રહેનારા સૌને મળ્યા હો. પોતાને માથે બાંધવાનો જે શ્વેત પાઘ હતી ને એ આપી અને કહ્યું કે આ સર્વ વેચી લઈ ગયો અને હવે મળ્યા વિના કોઈ રહ્યો છે, અમે નાવા બેસીએ છીએ. ત્યારે નિત્યાનંદ સ્વામી બોલ્યા જેને મળવું છે તે તો હજી નથી મળ્યા. મહારાજ કે કોણ? ત્યારે કહ્યું છે બ્રહ્માનંદ સ્વામીને. ત્યારે મહારાજે સ્વામીને હાથે ઝાલીને ઊભા કર્યા અને મળ્યા. હાથે કરીને સ્વામીનો વાહો થાય પડ્યો. ત્યારે સ્વામી બોલ્યા તમે મને કીર્તન કરવાની આજ્ઞા કરી છે એટલે મારે આપના ભેરું ગરડે આવું છે, તેથી નહોતો મળ્યો. ત્યારે મહારાજ કહે મહિના 1 કેળે કામ ગુણાતીતાનંદ સ્વામીને હોંપીને આવજો, અત્યારે નહીં લો. એમ કહી નાયા થાળ જમીને પ્રસાદી
બ્રહ્માનંદ સ્વામીને આપી અને ગઢપુર પધાર્યા. એક સમયે બ્રહ્માનંદ સ્વામી કીર્તન બોલ્યા છે, હવે નહીં મેલું નંદજીની ડેલી રે, મારે માવે મને મંત્ર ભણીને કીધી ઘેલી રે. મહારાજ કે સ્વામી તમારે હવે આ ડેલી ન મેળવી. ત્યારે સ્વામી બોલ્યા છે, નંદજી ડેલી ન મેલાવે તો ડેલી રહીને મારે તમારા ગુણ ગાવા છે. ગરડામાં એક વખત મહારાજ જ્યાં સંતો ગાતા હતા ને ત્યાં આવીને બોલ્યા છે, રાતે રાસ મંડળમાં ફર્યા હોય એને આવો મળીએ. પછી મળ્યા. બોલ્યા છે, ફર્યા ન હોય એ મળવા ન આવજો. પછી ગવે સાધુ મળ્યા ને બ્રહ્માનંદ સ્વામી મળવા આવ્યા. મહારાજ કે તમે ક્યાં ફરીને ગાયા છે? ત્યાં સ્વામી કે હું આખી રાત્રિ ફર્યો છું, ત્યાં મારા કીર્તન સૌ બોલ્યા છે. તે કીર્તન પૂરું થાય ત્યાં બ્રહ્માનંદ સ્વામી હાજરી કહેતા બ્રહ્માનંદ આવે હોય જ એટલે મહારાજ કહે કે એ વાત સાચી, આવો મળીએ. પછી એથી મળ્યા. લો એક વખત મહારાજ ઉદાસ થઈને રીસાયા. કડિયા પથ્થર ઘરે ત્યાં પાટ મંગાવીને પાથરા વિના પોઈટા. પછી પાડોએ આવીને ગાડલું પાથર્યું. ત્યારે પોતે ગાડલાને ફગાવી દઈને પાટ ઉપર પથ્થરની કરચોને નાખીને પોઈટા. પછી એક પોર એક પાછલી રાત રહી ત્યારે ત્યાં 3 સદગુરુ આવીને પગે લાગીને બેઠા. પછી મુક્તાનંદ સ્વામી હાથ જોડીને બોલ્યા કે મહારાજ, રામાનંદ સ્વામીએ તમને ગાદી ઉપર બેસાડીને કહ્યું છે જે ભાઈ ગ્રસ્તને ત્યાગી એ સર્વને ધર્મમાં રખાવજો. જ્યારના તમે ઉદાસ થયા છો ને ત્યાંના સૌ બ્રહ્મચારી પાર્ષદ સત્સંગી ભાઈ સૌ ઉદાસ છે અને કોઈ અન્ન પણ જમતા નથી. પછી બ્રહ્માનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામી બોલ્યા છે, સભામાં તમે એમ કહો છો જે મુક્તાનંદ સ્વામી અમારા ગુરુ છે, તો ગુરુ કહે એમ કરો. મહારાજ મોજડી પહેરીને દરબારમાં પધાર્યા. એટલે બ્રહ્માનંદ સ્વામી કે આ પાટ ઉપાડીને ક્યાંક મેલી આવો. પાછા આવે ને પૂછે તો કહેજો કે જેનો પાટ હતો એ લઈ ગયે. ગરડામાં બ્રહ્માનંદ સ્વામીનું મંડળ આવ્યું. ઉતારા કરીને મહારાજ પાસે આવ્યા, દંડવત કરીને મહારાજને મળ્યા. દેશકાળની ખબર પૂછી. મહારાજ કે સ્વામી કીર્તન બોલો. ત્યારે સ્વામી કીર્તન બોલ્યા, તારું છોગું મારે આવીને ચિત્તમાં રહ્યું. તે સાંભળી મહારાજ બહુ રાજી થયા. ત્યારબાદ મહારાજ બ્રહ્માનંદ સ્વામીને કહ્યું, 40 સાધુ અને પાડાના વારા બાંધો. સ્વામી કે બહુ સારું. બ્રહ્માનંદ સ્વામી સર્વને બોલાવીને પૂછ્યું કે આ કૂવો ગાળવા કહેતા ગંગાજળીઓ છે ને, 40 સંતો પાર્ષદોના વારા બાંધવા છે. તે સૌ તૈયાર થયા. એટલે સ્વામીએ મહારાજને કહ્યું કે 40 જણાના 6 વારા થયા છે. 6 ચોકન 24 240 થયા. મહારાજ કે બહુ સારું. એટલે કુલ 240 માણસોના 6 વિભાગ કરી વારા ફરતી બધાએ ગંગા જડિયો કૂવો ગાળ્યો હતો. લો ગરડામાં મંદિરનું કામ ચાલે. એક વખતે રત્નો કડિયો જમીન કામ કરવા ચડ્યો અને બોલ્યો, આ ગોળ લાવો. એમ 2 ફેરા કહ્યું પણ કોઈ ન આવ્યા. પછી મહારાજ મોજડી પહેરીને ચાલ્યા ને બોલ્યા, શું જોઈએ છે? તો કડિયો કે અહીં ગોળનું તગારું જોઈએ છે. મહારાજ ગોળનું તગારું ભરીને પગથિયે થઈને ઉપર ચડ્યા.
ત્યારે સાધુને પાડા અને કડિયા વગેરે કહે કે હવે વધુ નહીં જોઈએ, પણ મહારાજ તો બીજું તગારું ભરવા માંડ્યા. એટલે મુક્તાનંદ સ્વામી આવ્યા અને કહે કે મહારાજ તમે રહેવા દો, આ સાધુ પાડા કડિયા બધા કોચવાય. મહારાજ કહે કે તમે સૌ થાક્યા છો તે બેસો અને અમને લેવા દો. ત્યારે બ્રહ્માનંદ સ્વામી નિત્યાનંદ સ્વામી બોલ્યા, તમે મુક્તાનંદ સ્વામીને કહો છો કે અમારા ગુરુ છે, તો જો શિષ્ય હો તો ગુરુ કહે એમ કરો. ભાઈ મહારાજ જરાક મરકિયા અને મંદિરનું કારખાનાનું કામ ચાલુ થયું તે બ્રહ્માનંદ સ્વામીએ પોતાના કીર્તન જે શ્રીજી વિરહના 12 માસમાં લખ્યું છે, કેદી કરશો કાનજી આવી મંદિરમાં કામ. આ રીતે બ્રહ્માનંદ સ્વામી મહારાજને ઘણીવાર રીસાણા હોય ન માને, એટલે આવી રીતે મુક્તાનંદ સ્વામી દ્વારા કહેવર આવે. ન માને એટલે મહારાજને કહે મહારાજ તમે મુક્તાનંદ સ્વામીને ગુરુ માનો છો ને પાછા ગુરુને કીધું કરતા નથી. એટલે મહારાજ પાછા કરવા માંડે. એક દી મહારાજ બોલ્યા છે, બ્રહ્માનંદ સ્વામી તમે ભણનારા સંત અને પાડા જે કામમાં ન હોય એને લઈને પાણાની ખાણે જાઓ અને ખાણ બહાર બેલા કઢાવી આપી કાકાભાઈ વાળી ઘોડીએ ચડીને તમે જાયજો. કાકાભાઈએ ઘોડી આપી હતી. ત્યારે સ્વામી કહે ખાણે જે પાણા કાઢે છે એમાંના 2 જણા બોલાવા આવશે, એ દિવસ જઈશું. પછી ખબર આવી. સ્વામી કહે કે તૈયાર છીએ. પછી મસાલ આવી, આરતી ધૂન શ્લોક બોલી સૌ બેઠા. તે વખતે બ્રહ્માનંદ સ્વામી અમૃત ધ્વનિ છંદ બોલ્યા, કમલ મુખ કમલ કમલ નાભી. મહારાજે બ્રહ્માનંદ સ્વામીને કહ્યું કે તમારા શિષ્યોને વગર તેડે બોલાવો. સ્વામી કે મને ઢોલિયા પાસે બેસવા દો. મહારાજ કે આવો બેસો. પછી ત્યાં બેસીને સ્વામીએ ઊંચે સાદે કીર્તન ઉપાડ્યા, સ્નેહી સાંભળો મારા નેણુનો શણગાર, સુંદર શામ રંગીલો સાંભળો. તે સાંભળીને તરત સ્વામીના તમામ શિષ્યો ત્યાં આવી ગયા. લો સ્વામીની પસવાડે બેસીને ગાવા લાગ્યા. ગાઈ રહ્યા ને ત્યારે મહારાજે પૂછ્યું તમને કેમ ખબર થયા? તો કહે સ્વામીનો અમે આ સાદ સાંભળ્યો અને જાણ્યું કે અત્યારે ઊંચે હાદે કરીને ગાય છે, તે મહારાજની આજ્ઞા વિના એમ ગાય નહીં. તે સાંભળી મહારાજ બહુ રાજી થયા. પોતે ધારણ કરેલા ફૂલના હારને સ્વામીને અને એમના તમામ શિષ્યોને અતિ પ્રેમે કરી તમામના કંઠમાં પહેરાવ્યા. આવી રીતે રાગ ઉપરથી ખ્યાલ આવી જતો કે અત્યારે બ્રહ્માનંદ સ્વામી આપણને બધાને બોલાવે છે. લો બ્રહ્માનંદ સ્વામી ઝાલાવાડ કહેતા મૂડીથી આવ્યા. તે મંદિરમાં સામાન મેલીને મહારાજની પાસે આવી દંડવત કરીને ત્યાં સર્વે સત્સંગીઓના નારાયણ કહ્યા. મહારાજે મૂડી મંદિરની વાતો પૂછી. તે સ્વામીએ રૂઢી રીતે કહી. પછી વસંત ઋતુ ઉતરી, ગ્રીષ્મ આવી. ત્યારે બ્રહ્માનંદ સ્વામીને કહે તમે સંતનું મંડળ લઈને જુનેગઢ જાઓ, 2 શિખર અને મંદિરનો ઓટો કરીને આવો. સ્વામી બોલ્યા ગામ મૂડીમાં મંદિરનું કામ ઘણું અધૂરું. મહારાજ કે જુનેગઢ જઈ આવીને પછી ત્યાં જાયજો. પછી સ્વામી બોલ્યા છે તમે જે સંતને ભણવા રાખ્યા એમાંથી અડધા લઈ જવું છું. તેને મહારાજ કે લઈ જાઓ. પછી થાળ જમીન મહારાજે બ્રહ્માનંદ સ્વામીને મોકલ્યા. તે જમીને બ્રહ્માનંદ સ્વામી ગગોભાઈ 2 જણા મહારાજ સાથે જ્યાં વાતો કરે ત્યાં ચાલનારા સંતો આવીને દંડવત કરીને બેઠા. મહારાજ કે તમે સૌ બ્રહ્માનંદ સ્વામી કહે એમ કરજો અને જાઓ. પછી સૌ પગે લાગીને ચાલ્યા. સ્વામી ઉતારે આવીને સર્વે સંતોને બ્રહ્મચારી વગેરેને મળીને ચાલ્યા, પણ પોતાનું અંતર શૂન્ય જેવું જણાવવા લાગ્યું. ત્યાંથી ગામ રડિયાળે ગયા. ત્યારે બ્રહ્માનંદ સ્વામી ઘોડે ચડેલા હતા. બોલ્યા મને તો અપશુકન બહુ જ ભૂંડા થાય, તેથી હું તો ગરડે પાછો જઈશ. તમે આગળ જઈને સૂઈ જજો, ત્યાં હું શ્રીજીના દર્શન કરી આવીને ભેળો થઈશ.
એમ કહીને દોડતે ઘોડે પાછા મહારાજ પાસે આવ્યા. મહારાજને પગે લાગીને બેઠા. મહારાજ કે કેમ પાછા આવ્યા? સ્વામી કે કામ છે. પછી મહારાજે રાબ પીને સ્વામીને એની પ્રસાદી આપીને ઢોલીએ પાડ્યા. પછી સ્વામી પ્રસાદીને રાબ પીને શ્રીજીનો ચરણ સ્પર્શ કરી પગે લાગ્યા. નેત્રમાંથી જળની ધારા પડવા લાગી. તે જોઈ મહારાજ કે સ્વામી જાઓ, વાટમાં સંતો તમારી રાહ જુએ. એમ કહીને માથે ઓઢી ગયા. એટલે મહારાજની એ છેલ્લી આજ્ઞા શિર ચડાવી ઘોડે ચડીને સંતો ભેળા થઈ ગયા. સ્વામીશ્રીને એ શ્રીજી મહારાજના છેલ્લા દર્શન હતા અને છેલ્લી રાબની પ્રસાદી મળી હતી. કેમ કે સ્વામી જૂનાગઢ ગયા અને શ્રીજી મહારાજે પછવાડે દેહોત્સર્ગ કર્યો. લો આ રીતે પ્રસાદાનંદ સ્વામીએ વાતોની અંદર લખેલું. હવે આધારાનંદ સ્વામી, એમનું બીજું નામ હતું સિદ્ધાનંદ સ્વામી. એમને શ્રી હરિચરિત્રામૃત સાગર નામનો ગ્રંથ લખ્યો છે. તો આધારાનંદ સ્વામીએ ગ્રંથની અંદર અમુક બ્રહ્માનંદ સ્વામીના પ્રસંગો લખ્યા છે. એમાં એક પ્રસંગ એવો છે કે ભુજનગરથી શંભુદાન ગઢવીના પુત્ર લાડુદાન ગઢવી ત્યાં આવ્યા. મોટા મોટા રાજાઓએ પણ એનું સન્માન કરેલું. કેટલાક રાજાઓએ તેમને મોજ કહેતા પુરસ્કાર પણ આપે. તેઓ રામાનંદ સ્વામીના સમયથી સત્સંગી થયા હતા. તો રામાનંદ સ્વામીએ ખાણ ગામની અંદર આશીર્વાદ આપેલા અને વસંત પંચમીના દિવસે એ બ્રહ્માનંદ સ્વામીનો જન્મ થયો. પછી આપણે વાત સાંભળી ગયા કે એ નાના હતા, મામાના ઘરે કેરડાનું વૃક્ષ હતું. અહીંયા વૃક્ષની ડાળે કપડાની ખોઈ બાંધી લાલુબાઈએ લાડુદાનને હુવડાવ્યા અને ઘરમાં કામે લાગી ગયા. એ વખતે એકદમ તેજ નીકળ્યું હતું અને આકાશમાંથી દેવોએ આવી અને પુષ્પવૃષ્ટિ કરી હતી. પછી કહેવાય છે કે નિત્ય એ વૃક્ષને પૂજન કરીને જમતા હતા. લાડુદાન 1 વર્ષના હતા અને જે વૃક્ષની ડાળે ઝૂલ્યા તેનો આવો મહિમા હોય તો ખુદ સ્વામીનો મહિમા કેટલો હોય છે. તો સ્વામિનારાયણ ભગવાનની તો વાત જ શી કહેવી. લાડુદાન 18 વર્ષ ઘરે રહ્યા. ત્યાં સુધીમાં આવા તો અનંત પરચાઓ હતી. 18 વર્ષની ઉંમરે પિતા સાથે શિરોઈ રાજાના દરબારમાં ગયા. રાજાનું કવિત કરી સૌને પ્રભાવિત કર્યા. શિરોઈના રાજાએ શંભુદાનને કહ્યું, મારા ખર્ચે તમારા પુત્રને ભણવા ભુજ મોકલો. કોની સાથે મોકલવા આવો પ્રશ્ન ઊભો થયો. ત્યારે શ્રી હરિ વિપ્રવેશે આવી લાડુદાનને ભુજ પહોંચાડ્યા. અને ભુજની અંદર લાડુદાન ગઢવીએ જે અભ્યાસ કર્યો એ આપણે બધી જ કથા સાંભળી. ત્યારબાદ અનેક રાજાઓની પાસે જઈ અનેક ભેટ સામગ્રી લઈ અને પછી મહારાજની પાસે આવ્યા છે અને મહારાજે એમને સાધુ કર્યા. પણ એ વખતનો જે પ્રસંગ છે એ આધારાનંદ સ્વામીએ લખ્યો, એ નવો છે. ચાર સંકલ્પની સાથે શ્રી હરિના દર્શને આવ્યા. ભગવાને એમના સર્વે સંકલ્પો સિદ્ધ કર્યા. તેમણે શ્રી હરિના દર્શન કર્યા તરત તેને પોતાના શરીરનું ભાન ભૂલી ગયા. એમને સમાધિ થઈ ગઈ. આપણે એ વાત જોઈ, સમાધિ થઈ. તો સમાધિમાં તેઓ બદ્રિકાશ્રમમાં ગયા.
ત્યાં ભગવાન નરનારાયણના આશ્રમના દર્શન કર્યા. પહેલાં એમણે બધું જોયું. જેટલી જાતના વૃક્ષ હતા એ બધા ફળોથી ભરેલા જોયા. નિર્વૈર ભાવથી ફરતા પશુઓ અને પંખીઓને જોયા. ત્યાંનું વાતાવરણ એવું દિવ્ય છે કે બધાય વેર વૃત્તિ ભૂડી અને બધાય સાથે રહે છે. એવું સત્સંગી જીવનમાં પણ આવે છે કે નોળિયો અને સર્પ સાથે રમે છે. બોલો, મૃગલા અને સિંહો સાથે રમે છે, હંસ અને કાગડાઓ સાથે રમે છે. તો બ્રહ્માનંદ સ્વામી લાડુદાન ગઢવીને જ્યારે સમાધિ થઈ ત્યારે બદ્રિકાશ્રમમાં ગયા અને એમને બધું આવું જોયું. જેમને એકબીજા ઉપર હેત પણ ઘણું હતું, શાંત ગુણથી સંપન્ન એવા બધા જ અપાર મુક્તોના મંડળોને પણ દેખ્યા. નરનારાયણ પ્રભુના દર્શન કરીને મનમાં ખૂબ જ આનંદિત થયા. નરનારાયણ ભગવાનની પાસે અનુપમ અને શ્રેષ્ઠપણે ઉદ્ધવના રૂપમાં રહેલા રામાનંદ સ્વામીના પણ દર્શન કર્યા. કારણ કે ઉદ્ધવજી હતા એ રામાનંદ સ્વામી, લાડુદાનજી રામાનંદ સ્વામી આદિ સૌના પગમાં પડ્યા. તે સૌના સ્વરૂપ એવા અદ્ભુત જોયા કે જે કહી શકાતું નથી. નારાયણ ઋષિએ ગઢવીની સામું જોઈને પાસે બોલાયા, પોતાની પાસે બેસાડ્યા. આ લાડુદાન ગઢવી કહે છે. શ્રી હરિના જે ચરિત્ર હતા એની બાબતમાં પૂછવા લાગ્યા. ત્યારે ગઢવીએ સાંભળીને જે યાદ રાખ્યા હતા એ બધા વિસ્તારીને કહ્યા. સમાધિનો પ્રતાપ જે પોતે જોયો એ પણ કહ્યો. ગઢવીના મુખથી બધી વાત સાંભળીને ભગવાન નર અને નારાયણ બંને મનમાં ખૂબ જ રાજી થયા. ત્યાં જે ઋષિઓનો સમુદાય હતો એ પણ આ વાતને સાંભળીને અત્યંત પ્રસન્ન થયો. નરનારાયણ દેવે કહેલી શ્રી હરિની સર્વોપરિતા. આધારાનંદ સ્વામી એમ કહે છે કે નારાયણ બોલત ભયે સુનો નર તુમ ભ્રાત, અવતાર અનંત હી ભયે એસી ન સુની કો બાત, અવતાર અનંત કારણ યહ અક્ષરપતિ અવિનાશ, શ્રી પુરુષોત્તમ પ્રગટે અધર્મ કે કરણનાશ. નારાયણ ભગવાન નરને કે સાંભળો, આ જે અવતાર છે એ અવતાર નથી પરંતુ અવતારી છે. શ્રી હરિને જન્મથી જ્યારે 12 વર્ષ થયા ત્યારે દયા કરીને અહીં આવ્યા અને આપણને દર્શન આપ્યા. શ્રી નીલકંઠ વર્ણી વેશે પણ બદ્રિકાશ્રમમાં ગયા છે અને એ વખતે મળ્યા છે એવું કહે છે પોતે. તેઓ જ્યારે પહેલી વાર અહીં આવ્યા ત્યારે 1 માસ રોકાઈને દર્શન દીધા. તેઓ પોતાનો મહિમા આપણને બતાવીને પછી પુરુષોત્તમપુરી ગયા. પુરુષોત્તમપુરી એટલે જગન્નાથપુરી ગયા. તે સમયે મહારાજાધિરાજ શ્રી હરિએ મને કહ્યું હતું કે શ્રીનગરમાં મંદિર કરાવીને એમાં આપના સ્વરૂપની પ્રતિષ્ઠા લોકોનું કલ્યાણ કરવા કરશો. નારાયણ ભગવાન એમ કહે છે બીજા બધાને કે એ વખતે નીલકંઠ વર્ણીએ મને વરદાન આપ્યું હતું કે અમે સત્સંગમાં જઈશું, અમદાવાદ મંદિર કરાવશું, અહીંયા તમારું સ્વરૂપ પધરાવશું. તે સમયને પણ 12 વર્ષ વીતી ગયા. અમે તે સમયની રાહ જોઈ રહ્યા છીએ કે ગઢવી તમે શ્રી આગળ જઈને એ વાતને સાક્ષાત કહેજો. 12 વર્ષ વીતી ગયા કે કેદી અમે અમદાવાદ મંદિર કરાવવાનું છે એમ તમે કહેજો. તબ બોલે મુનિ તેહી જોઈ, હમ જાનત તુમ હો સોય, તબ બોલે નારાયણ દેવા, હમ જૈસે સો અનંત હે એવા. લાડુદાન ગઢવી એમ કહે છે કે એ તમે જ છો એમ. તો અમે નારાયણ ભગવાન શું કહે છે લાડુદાન ગઢવીને કે એવા નથી. તબ બોલે નારાયણ દેવા, હમ જૈસે સો અનંત હે એવા. અમાર જેવા તો અનંત છે એની પાસે એમ. यही सम और न को कहावे, એની સમાન કોઈ છે નહીં, કોઈ કહાવે નહીં એમ. આદ્ય નારાયણ એક રહાવે, यहाँ ये आवत नहीं को वारा, कलयुग
હો ગઈ અનંત અપારા. આવા તો કેટલાય કળિયુગ વીતી ગયા છે. અવતાર કે વેદ કરત હે ગાના, નેતિ નેતિ કર ઇનકે બખાના. હમ ઇનકો નિત કરત હે ધ્યાના. નારાયણ ભગવાન કે અમે એનું ધ્યાન કરીએ છીએ, સ્વામિનારાયણ ભગવાનનું. ઉર में दर्श कब देवत दाना, जब कोई काज करन માં આવે, तब हम में रहीशो कर जावे, आपे रखत नहीं सिर पर भारा, आपे हे करत रहेवत न्यारा. અકલ કલા ઇનકી કહાવે, એની કળાને કોઈ કળી જ ન શકે. ઇનકી કલા કોઈ જાન ન પાવે, हमको अगम है और क्या बाता, मर्जी में इनकी हम रहाता. इनको हुक्म हम न तोरे, हमारा विचार सो तोरे जोरे. नारायण भगवान के એનો હુકમ અમે કોઈ દી ન તોડીએ, પણ એને મનમાં આવે એમ કરી શકે. ઇનકી મરજી ત્યાં લગ હમ હી, સબ જગ માનત હે તબ હી. આટલી વાત નારાયણે નર આદિક ઋષિઓની સાથે કરી. લાડુદાન ગઢવી કે હું સમાધિ કરીને એની પાસે ગયો ત્યારે આવી રીતે વાત કરતા હતા નારાયણ ભગવાન નર ભગવાનને. તે સાંભળી પછી દેવી પુત્ર લાડુદાન ગઢવી સમાધિમાંથી જાગી ગયા. અત્યંત આનંદયુક્ત થઈને શ્રીહરિના ચરણોમાં પડ્યા. તે સમયે ગઢવીએ દશા અવતારનું કવિત કર્યું. શ્રીહરિની આગળ કવિત બોલ્યા, તેનાથી ધર્મપુત્ર શ્રીહરિ ખૂબ રાજી થયા. તે સમયે રસોઈ તૈયાર થઈ ગઈ એટલે મુકુંદાનંદ વર્ણી બોલાવા આવ્યા. શ્રીહરિ હસતા હસતા જમવા ઉઠ્યા. લાડુદાન ગઢવીને પૂછ્યું તમે સાધુ કેમ થઈ ગયા? ત્યારે એને વાત કરી કે મને સમાધિ થઈને અહીંયા ગયો ત્યાં નારાયણ ભગવાન નર ભગવાનને આવી બધી વાતો કરતા, ત્યારે મને ખ્યાલ આવ્યો કે સ્વામિનારાયણ ભગવાન કોણ છે, એટલે હું સાધુ થઈ ગયો. લો, જઈને મહાન અદ્ભુત સ્વરૂપ શ્રી હરિ અનુપમ સ્વાનેરી બાજોઠ ઉપર બેઠા. ત્યારે વરણી પીરસીને થાળ લાવ્યા. શંભુદાન ગઢવીના પુત્ર લાડુદાનજીને ભાગવતી દીક્ષા આપીને સાધુ કર્યા. એમનું નામ શ્રીરંગદાસને રાખ્યું. ઘનશ્યામ શ્રીહરિ એ સમયે બધા સંતોના નામને છેડે દાસ શબ્દ રાખવાનું ઠરાવ્યું હતું. શ્રીરંગદાસજીને પરમ વિવેકી સારા શ્રેષ્ઠ વિદ્વાન સમજીને પ્રેમથી પોતાની પાસે રાખ્યા. બધા દરબારો શ્રીરંગદાસજીને હસ્તે મુખે કુતૂહલવશ પૂછતા, તમે શ્રીહરિનો શું પ્રતાપ દેખ્યો કે આવીને તરત તમે ભેખ લઈ લીધો? ત્યારે હસ્તે ચહેરે મુનિ દરબારોને કહેતા કે હું સમાધિમાં નરનારાયણ પાસેથી સર્વોપરી વાત પામ્યો છું, જે સર્વ સુખનું કારણ ત્યાં શ્રીહરિ છે. ઇનસે પર ન કોઉ અધિકાઈ, એસી વાત હમ નક્કી હી પાઈ. શ્રી રામાનંદ સ્વામી હી જોઈ, હમારે ગુરુ કહાવત સોઈ. સમાધિમાં હું શ્રીહરિની સાથે બદ્રિકાશ્રમ ગયો. મેં ઉમંગથી રામાનંદ સ્વામીના દર્શન કર્યા. જ્યારે બદ્રિકાશ્રમ પહોંચ્યો તેવા સમયે શ્રીહરિની મૂર્તિ અદૃશ્ય થઈ ગઈ. બદ્રિકાશ્રમને જોઈને મનમાં આનંદ થયો. જ્યાં નારાયણ ઋષિ રહે ત્યાં બીજા અનંત ઋષિઓને દેખ્યા. મેં નરનારાયણ ઋષિના દર્શન કર્યા. એમને મને પોતાની પાસે બેસાડ્યો. મનમાં આનંદિત થઈ તેઓ મને શ્રીહરિનું ચરિત્ર પૂછવા લાગ્યા. તે સાંભળીને મારા મનમાં ત્યારે ઘણું આશ્ચર્ય થયું. શ્રીહરિના ચરિત્રનો નિર્ધાર હવે મારાથી કેમ થઈ શકે? હું તો એવું માનતો હતો કે નરનારાયણ દેવે ભૂમિ ઉપર અવતાર લીધો છે. જેવા એ ભગવાન છે તેવા જ અખંડ બિરાજમાન અહીં સદાકાળ રહ્યા છે. ત્યારે મેં નરનારાયણ ઋષિને પૂછ્યું કે મેં તો સાંભળ્યું હતું કે ભૂમિ ઉપર આપે અવતાર લીધો છે, પણ તમે તો અખંડ અહીંયા જ બેઠા છો. આ વાતને હું જાણતો નહોતો. હમ પૂછે એ બાત હી જબહી, નરનારાયણ બોલે તબહી.
શ્રી હરિ અક્ષરપતિ જોઈ એ સમ સમરથ અવરન કોઈ, જબ જબ સો ધરત અવતારા, આપ નામ ન લેત કો વારા. જીમી જીમી જનકુ સમજ આવે, ધીમી ધીમી પ્રતાપ હી દેખાવે. પ્રતાપ દેખી સબ જાન હી લેવે, આપ મુખ સે કબહુ ન કહેવે. નામ હી હીરા એક કહાવે, અમૂલ્ય હીરા સો और रहावे. इनके माथे न कोऊ ओरा, ए सबके हे माथे जोरा. तदपि लघु होय वर्तंत भारी, ऐसे धीरज न રહે ઓર ધારી. આવું કહી નરનારાયણ ભગવાને મને કહ્યું, લાડુદાન, હવે તમે સાધુ થઈ જાઓ, મુનિઓના પતિ એવા શ્રીહરિનું ભજન કરો. સંસારી સુખ તો થોડું છે, એ તો તુરંત નાશ પામી જાય. અત્યારે ભગવાનને ભજવાનો અલૌકિક સમય આવ્યો છે. જે લોકો ભજન નહીં કરે એને અપાર પસ્તાવો થશે. અત્યારે અનંત કોટી લોકો ભગવાનને રાજી કરીને સંસારના પારને પામશે. આવો સમય ક્યારે આવશે નહીં? શ્રી રંગદાસજીએ દરબારોને કહ્યું કે નરનારાયણ ભગવાને જ્યારે મને આવું કહ્યું ને, ત્યારે એ વચન સાંભળીને હું તરત હવે સાધુ થયો છું. ઇંગોરાડામાં લુણા ખાચરને ઘેર શ્રીહરિએ સત્સંગનો મહિમા કહ્યો. લુણા ખાચરે પોતાના ભવનમાં શ્રીહરિના પગલાં કરાવ્યા. પછી અક્ષરપતિ ભગવાન શ્રીહરિ ચાખડીઓ પહેરીને પોતાના ઉતારાના સ્થાને આવ્યા અને પલંગ ઉપર બિરાજમાન થયા. ઇંગોરાડા નામનું ગામ છે, ત્યાં લુણા ખાચર હતા. તે સમયે ત્યાં સંતોની અને દરબારોની સભા થઈ. આ ધારાનંદ સ્વામી લખે છે. ત્યારે ત્યાં મૂર્તિમાંથી નીકળતું તેજ ચોતરફ સભામાં વ્યાપી ગયું. તે તેજ એટલું બધું દીપી રહ્યું હતું કે સૌની આંખો એમાં બંધ થઈ ગઈ. વીજળીને પણ ઉજાડે એવું તેજ ઘડી કહેતા એ તેજ છે એ 24 મિનિટ સુધી પ્રસરી રહ્યું. 24 મિનિટ પછી તેજને શ્રીહરિએ હંકેલી લીધું. તેમણે સૌને પૂછ્યું કે તમે આંખોને બંધ શા માટે કરી હતી? ભગવાને એમ કીધું. ત્યારે મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી હાથ જોડીને કહ્યું, તેજનો પ્રકાશ અપાર હતો. જે વેળાએ અમે પ્રકાશને દેખ્યો ત્યારે અમારી આંખો બંધ થઈ ગઈ. આંખો ખોલવાનો પ્રયત્ન કર્યો છતાં આંખો ખુલી જ નહીં. તે પ્રકાશમાં ઘણી જ શીતળતા હતી. પ્રકાશ કરોડો ચંદ્ર સમાન સુખકારી હતો. તેવો પ્રકાશ અમારા અંતઃકરણમાં થયો. તેથી અમને અમારા શરીરનું ભાન રહ્યું નહીં. જીવમાં સુખ સુખ અને સુખ વ્યાપી ગયું. મુખથી બોલવાની પણ શુદ્ધ રહી નહીં. તે સુખનો સમય તો અમને માનો કરોડો યુગ વીતી ગયો હોય ને એવું લાગ્યું. પણ અમે ભાનમાં આવ્યા ત્યારે તો એનો એ જ સમય દેખાયો. લો, આ તે કેવી ધારણા કહેવાય! અમારો તો તર્ક પણ કામ આવતો નથી. ત્યારે શ્રીહરિ હસીને કહ્યું કે સત્સંગની વાત તો અમાપ છે, કોઈના તર્કમાં આવતી નથી. એ વાત સત્સંગમાં સાક્ષાત છે, કહેતા પ્રત્યક્ષ છે. અત્યારે આવી વાતો તો અપાર છે અને એ વાતો તો માત્ર સત્સંગમાં જ છે. અત્યારે જે સત્સંગનો પ્રતાપ જણાય છે બીજા અનંત ભુવનોમાં ક્યાંય જણાતો નથી. શ્રીહરિએ કથા વાર્તાને સત્સંગનું દ્વાર કહ્યું અને સુરા ખાચર સાથે વાતો કરી પરમ દયાળુ શ્રીહરિએ ઉપર કયા પ્રમાણે સંતનો મહિમા કહ્યો. પછી વાજિંત્રો સાથે ખૂબ શ્રેષ્ઠ અને સરસ કીર્તન ગવડાવ્યા. બ્રહ્માનંદ સ્વામીએ શ્રીરંગ આવા નામાચરણવાળા કીર્તન બનાવીને ગાયા હતા કે જે કાફી રાગના હતા. તેને ઘણા જ હેતથી ગવડાવ્યા હતા. નૈનું દા જોર નજારા પિયા તેરે નેનું કે
મોસ કસી ભર માર નેનું બાન છે પ્રાણ લીએ કાફી રાગના 4 કીર્તન બોલ્યા છે બ્રહ્માનંદ સ્વામી. લો, એ સાંભળીને શ્રી હરિએ એમને નવા કીર્તન રચવાની આજ્ઞા કરી. શ્રી હરિએ કીર્તનો ઘણા વખાણ કર્યા. મુક્તાનંદ સ્વામીના જેવા કવિ એમને માન્યા. પછી સૌને ભલામણ કરી કે એ બંને કવિના રચેલા કીર્તન સૌએ ગાવા. મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામીના અમે એમને પ્રમાણ કર્યા છે. શ્રી હરિએ કહ્યું, કથા, વાર્તા, કીર્તન અને નિયમોનું દ્રઢપણે પાલન એ 4 સત્સંગની વૃદ્ધિના દ્વાર છે. અમે આવો દ્રઢ નિર્ધાર કર્યો છે. એક તો કથા, વાર્તા, કીર્તન, પછી નિયમોનું દ્રઢપણે પાલન. શ્રી હરિએ માચા ખાચરને અને વીરદાસ પટેલને બોલાવ્યા. કયા ગામના હતા માચા ખાચર? કારિયાણી ગામના. ત્યાં એક વીરદાસ પટેલ હતા, બહુ સારા ભગવાનના ભગત હતા, મુખી હતા ગામના આગળ પ્રતા. આજે મનમાં ઘણો ઉમંગ હતો, તેથી બંનેને કહ્યું, આજે ઉત્તરાયણનો દિવસ છે, તે મહાન પુણ્યનું પર્વ કહેવાય. જો બ્રહ્મ ભોજન કરાવાય તો મનની બધી અભિલાષા પૂર્ણ થાય. ત્યારે માચા ખાચર હાથ જોડીને બોલ્યા, અમે તો બાળકના જેવા અજ્ઞાની છીએ, કંઈ જાણતા નથી. આપ કહો તે અમે માનીએ, જેવી આપણી મરજી હોય એ રીતે અમને કહું. અમારું તન, મન અને ધન જે કાંઈ છે ને બધું આપને અર્પણ કરી દીધું છે. હવે એમાં અમારું લેશ માત્ર પણ નથી. તેથી એના સારું અમે શા માટે ક્લેશ કરીએ? જે આપનું છે એને આપ સંભાળી લો. આપના સમાન ઉત્તમ બીજું પાત્ર કોણ હોઈ શકે? ત્યારે શ્રી હરિ એ વખતે ત્યાં બેઠેલાને કહ્યું, આ માચા ખાચરના જેવા એકાંતિક હરિભગત આપણા સત્સંગમાં જે હોય તે તમે અમને કહી બતાવો, અમે એને મનમાં સમજી રાખીએ. ત્યારે બ્રહ્માનંદ સ્વામી સત્સંગ ઉપર નજર કરી વિચારીને બોલવા લાગ્યા, આપણા સત્સંગમાં અત્યારે શ્રેષ્ઠ ભક્તો છે. એમાં એક અગતરાયના પર્વતભાઈ, માણાવદરના મયારામ ભટ્ટ, દરબાર ઝીણાભાઈ ક્ષત્રિય પંચાળાના, આ કારિયાણાના વીરદાસ પટેલ અને ગોવા પટેલ અને રાયબા પટગીર જેઓ કુંડળ ગામમાં રહે છે, વાંકિયાના મોકા ખાચર, તેવા સારંગપુરના જીવા ખાચર, તેમજ શુદ્ધ અંતઃકરણવાળા અને સુવિચારયુક્ત શ્રેષ્ઠ હરિભગત સોમલા ખાચર બોટાદના, નિર્મળ સારા સ્વભાવના હમીર ખાચર બોટાદના, જેને શ્રીહરિના ઉપર અપાર હેત છે. જેને શ્રીહરિમાં અપાર હેત હતું એવા નાગડકાના સુરા ખાચર, સુથાર સુંદરજીભાઈ ગંગારામ મલ ભુજ ગામના, ભાવનગરના રૂપાભાઈ અને રાજાભાઈ, ધોલેરાના પુંજાભાઈ અને એના બહેન અજુબા અને ફૂલીબા, ફૂલીબા અને અજુબા, જેતલપુરમાં ગંગાબા, ઉમરચંદ અને આસજીભાઈ, ચરોતર બોચાસણમાં કાશીદાસભાઈ વગેરે સત્સંગમાં શિરોમણી છે. વડોદરામાં વનમાળીભાઈ અને નાથ ભગત, સુરતમાં ભાઈચંદભાઈ અને લક્ષ્મીબાઈ, તેમજ લક્ષ્મીચંદ, ગિરધરભાઈ, ગોવિંદભાઈ, ધરમપુરના પ્રસિદ્ધ સૂર્યવંશી શક્તિશાળી જે રાજા કહેવાય છે તે વિજયદેવજીના માતા નિષ્કામ ભક્ત કુશળ કુંવરબાઈ, કાનમ પ્રદેશના દોરા ગામના વિપ્ર કાશીરામભાઈ, કલાલી ગામના અમીન અજુભાઈ, કલાલી વડોદરાની બાજુમાં આવ્યું, ત્યાં લાલજી પધરાવેલા છે, સરસવણી ગામના શેઠ અમીદાસ અને ગિરધરભાઈ, પછી વડતાલના પટેલ કુબેરભાઈ, અતીત નારાયણગીરી બાવા, જોબનપગી, બામરોલી ગામના ધીર ગંભીર તખાપગી, જેઓ પોતાના ભાઈ, પુત્ર અને પરિવારે સહિત મહાન શૂરવીર ભગત હતા. તખોપગી જે ત્યાગી હરિભગત બાઈઓ છે તે તો એક એકથી અધિક શ્રેષ્ઠ છે. એમાંય રાજબાઈ અને જીવબાઈ તો મને સૌથી શ્રેષ્ઠ ભાષે છે.
બ્રહ્માનંદ સ્વામી પોતાના દિલમાં વિચાર કરીને આવું બોલ્યા. બ્રહ્માનંદ સ્વામી આવું કીધું મહારાજને. ત્યારે શ્રી હરિ બોલ્યા, તમે ઘણા બુદ્ધિમાન છો, જે જેવા છે તેને તમે તેવા રૂપમાં અદલ કહી બતાવ્યો. તમે બરાબર મનમાં વિચાર લાવીને યથાર્થ કહ્યું. આવું બીજું કોઈ કહી શકે નહીં. તમે સરળ ચિંતના સંત છો. તમે સૌ કોઈના પરમ મહાન મિત્ર છો. નિર્મળ દર્પણના જેવી તમારી રીત સદા અલૌકિક છે. શ્રી હરિએ ગોડી રાગના કીર્તન ગૌરાવ્યા. ચેત ચેત નર અંધ અપારા, જન્મ અલેખે જાત હે સારા. આ ગોડી છે. ગોડીના પદ સાંભળીને શ્રી હરિ ખુશી થયા. તરકા છાતી ઉપરથી હાર ઉતારીને એને આપ્યા. શ્રી હરિ બોલ્યા, જે આવા જે પદો છે એને ગ્રંથના સમાન માનવા. શ્રી હરિએ બ્રહ્માનંદ સ્વામીને કીર્તન ગાવા માટે શાન કરીને કહ્યું છે, પરજ રાગના કીર્તન કહેવાય છે. આ જ તમે બોલો. પરજ રાગ તારી મૂર્તિ રે છે જો નેણુનો શણગાર, એ પરજ રાગ. શ્રી હરિએ જ્યારે આવી આજ્ઞા કરી ત્યારે ઘણા જ કાવ્ય નિપુણ અને ગાયક બ્રહ્માનંદ સ્વામીએ કીર્તનની શરૂઆત કરી. તેમની જાતિના એક ગોપાલાનંદ નામે સાધુ હતા, જે એમની જ સાથે રહેતા હતા. પરજ રાગના જેટલા પદ કહેવાય એ બધા એમને કંઠસ્થ હતા. એમનો કંઠ પણ બ્રહ્માનંદ સ્વામીના જેવો જ હતો. ગોપાલાનંદ સાધુ બીજા હતા. એટલે બંને સાથે પરજના કીર્તન ગાવા લાગ્યા. શરણાઈના સ્વરના જેવો બંનેનો મધુર સ્વર ઘણો શોભતો હતો. પરજ રાગને કાને સાંભળીને બધા કાઠી દરબારો એમની ઘણી પ્રશંસા કરવા લાગ્યા. કુંડળ ગામના જેટલા પટગીર અટકના કાઠી હતા, સરનેમ પટગીર, હા રાયમાં હતા ને પટગીર હતા, તે બધાએ ત્યાં આવી ગયા હતા. કોઈ ઘરે રહ્યા નહોતા. પરજ રાગને બહુ ભાતથી અને સંતો ગાવા લાગ્યા. એને સાંભળીને બધા લોકોને ઘણું આશ્ચર્ય થયું. ગામના બધા લોકો પ્રસન્ન મનથી શ્રી હરિ પાસે એમ કહેવા લાગ્યા કે આપ ચોક્કસ કોઈ પરમેશ્વરનો અવતાર છો. મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી એ બેની સામે દેખીને શ્રી હરિ હસવા લાગ્યા અને બોલ્યા, આપણા સત્સંગમાં અત્યારે આવા હરિભગત કોઈ નહીં મળે. ગઢપુરના જીવબાના વચન સાંભળી દયાળુ શ્રી હરિએ તત્કાળ મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામી એ સૌને પોતાની પાસે બોલાવ્યા. એમને જીવબાએ કહેલી આશ્ચર્યકારી બધી વાત કહી. કૃપાળુ શ્રી હરિએ કરુણા કરીને સંતોના પ્રત્યે જીવબાએ જે વાત કહી બધી સંભળાય. હવે આપણે શી વાત કહેવી? તેમણે તો પિતાના વચનને સાંભળીને મીરાબાઈના જીવનનું લક્ષ્ય રાખ્યું છે, પતિનો ત્યાગ કરી દીધો છે. ત્યારે સૌ સંતોએ કહ્યું છે, સ્ત્રી પતિનો ત્યાગ કરે એવો ઉપદેશ આપણે કરવો નહીં. માતા પિતા સત્સંગ સભામાં આવીને જે ઉપદેશ સાંભળે તે જ ઉપદેશ માતા પિતા પોતાના પુત્ર અને પુત્રીને કરે. સ્ત્રીના પિયરિયા જે સત્સંગી હોય તો એ સ્ત્રીઓને ઉપદેશ કરે. આમ કરવામાં આવે તો આપણો દોષ કોઈ કહે નહીં. અને અમને તો આ બાબતમાં આવું સૂજે. પછી આપ તો અંતર્યામી છો, માટે સ્વામી યથાર્થ વાતને તો આપ જ જાણો છો. મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી એ બે મહાકવિ કહેવાતા. તેવા જ પ્રેમાનંદ સ્વામીને પણ મહાકવિ જાણવા. એમના બરાબર બીજો કોઈ નહીં. સંતોમાં બીજા પણ કવિ થયા છે, તેમની છટા કાંઈ ઓર જ રહીશ. આ બધા સંતો અક્ષરધામના હજુરી નિવાસી છે, એને લીધે તેઓ આવા કાવ્ય કરનારા કવિ થયા. તે સંતોના કાવ્ય કીર્તનોને સાંભળનારા જો બુદ્ધિમાન હોય તો એને શ્રી હરિના પરમેશ્વરપણાનો નિશ્ચિત તરત થઈ જતો. સંતો પ્રત્યેક પદમાં શ્રી હરિની મૂર્તિનો પ્રગટ સાક્ષાત્કાર કરાવી દેતા. જેવી ધામમાં મૂર્તિ છે ને એવી કાવ્ય કીર્તનમાં દેખાડી દેતા.
સર્વ વેદો પુરાણો અને ધર્મશાસ્ત્રોનો સાર ગાળી ગાળીને એનો રસ સંતો પ્રત્યેક પદમાં લાવી દેતા. સંતો શ્રીહરિની આગળ પ્રેમ મગ્ન થઈ જે કીર્તન ગાતા એ વાત તો કોઈથી કહી શકાતી જ નહોતી. આ રીતે આધારાનંદ સ્વામીએ ગ્રંથની અંદર આ રીતે બ્રહ્માનંદ સ્વામીના પ્રસંગો લખ્યા છે. બલદાણા નામનું ગામ છે. ત્યાં વિપ્ર જૂઠાભાઈ હતા, બ્રાહ્મણ હતા. જૂઠાભાઈ નામ હતું. આચાર્ય હરિભગત હતા, આચાર્ય હતા. એ શ્રીહરિને ત્યાં બોલાવવા માટે આવ્યા. એમને પહેલાં બ્રહ્માનંદ સ્વામીને વાત કહી. બ્રહ્માનંદ સ્વામી તે સમયે એને સાથે લઈ શ્રીહરિની પાસે આવ્યા. વિપ્રે હાથ જોડીને શ્રીહરિને કહ્યું, પ્રભુ આપ મારી વિનંતીને સાંભળો. આપ મેમકા ગામ પધારવાના છો. મૂડીનું આ બલદાણા ગામ આવ્યું. તો અમારું ગામ બલદાણા એના રસ્તામાં જ આવે છે. આપ ત્યાં પધારો ને એક રાત રહો, પછી સવારે મેમકા ગામ જવા નીકળજો. મેમકા જતાં લીંબડી થઈને જવું તે રસ્તો લાંબો છે અને અમારા ગામથી ચાલતો માર્ગ અનુકૂળ છે. પછી આપની જેવી મરજી હોય એ પ્રમાણે કરો. મેમકાના પટેલ મેઘા અગોલા સરનેમ છે, પોતાના કુટુંબ સાથે સત્સંગી થયા. પછી તેઓ શ્રીહરિની પૂજા કરવા માટે આવ્યા. તે બધા હરિભક્તો વિવિધ પ્રકારની પૂજાની સામગ્રી લઈને આવ્યા. સાકર, દ્રાક્ષ, ખારેકના થાળ ભરીને બધા લાવ્યા. કેસર મેળવેલું ચંદન, મોગરાના ગુલાબના ફૂલના હાર લાવ્યા. જેટલા સંતો હતા એના કરતાં પણ વધારે ફૂલહાર લાવ્યા. બ્રહ્માનંદ સ્વામી આગળ ચાલીને સૌ હરિભગતને લઈને આવ્યા. આનંદાનંદ સ્વામી પૂજા કરાવવાની વિધિ જાણતા, એથી બ્રહ્માનંદ સ્વામી એને બોલાવ્યા. એટલે એને આવીને પૂજાની રીત બતાવી. રામદાસભાઈ કહે, હું હમણાં શ્રીનગરમાં એક રાતે સૂતો હતો, ત્યારે મને સ્વપ્ન આવ્યું. માનો ચરોતર પ્રદેશનું કોઈ એક ગામ હતું, ત્યાં ખૂબ જ ધામધૂમથી સમયો ઉજવાઈ રહ્યો છે. ત્યાં અનંત હરિભક્તો આવ્યા હતા. તો હે સુખાકારી શ્રીહરિ, એ સમયાનો ઉદ્ઘોષ સાંભળીને જાણે આપના બંને ભાઈ પોતાના કુટુંબ સાથે ત્યાં આવ્યા. તેમને થાળ બનાવીને આપને જમાડ્યા હોય એમ દેખાણું. પછી માનો એ પ્રસાદ મને આપ્યો છે. પછી મેં અને મુક્તાનંદ સ્વામી બંને વેચી લીધો. તે સમય અત્યારે બની આવ્યો છે. પછી આગળનું તો કોણે દેખ્યું. પછી શ્રીહરિએ જમીને સ્વામી રામદાસને પ્રસાદી આપી. તેનાથી વિચક્ષણ તે સ્વામી ઘણા ખુશી થયા. આ રીતે રામદાસ સ્વામીએ સ્વપ્નની વાત કરીને થાળ લઈ લીધો. તાવી ગામમાં તળાવે સવારે નાહી નિત્ય વિધિ કરી અને મુક્તાનંદ સ્વામી સુંદર કેસરવાળું ચંદન લઈને આવ્યો. એનાથી લલાટમાં તિલક કર્યું. બ્રહ્માનંદ સ્વામીએ તિલકના મધ્યમાં કુમકુમનો ચાંદલો કર્યો. તે સમયે શ્રીહરિ મરક હસતા હતા. શ્રીહરિ બ્રહ્માનંદ સ્વામીને કહ્યું, પૂજા કરવામાં તમને હેત બહુ છે ને ચાંદલો કરવા ઘણું ચાહો છો, પણ તમને ચાંદલો કરતાં આવડતું નથી. મુક્તાનંદ સ્વામી તિલક કરવામાં ઘણા ચતુર છે. સંતોમાં તેમના જેવા બીજા કોઈ સંત એટલા ચતુર નથી. તિલક કરતાં તો એક મુક્તાનંદ સ્વામીને જ આવડે છે. મેથાણમાં થાળ થયો. તેને શ્રીહરિ ઘણા ઉલ્લાસથી જમતા હતા. ત્યારે મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામીને દરબાર દાદા ખાચરને પોતાની પાસે બોલાવીને બેસાડ્યા. મેથાણમાં પણ દાદા ખાચર, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી બધા આવેલા છે. મેથાણ ગામ પ્રસાદીનું 18 વખત ભગવાન આવેલા છે. હા, સાધુ પણ મૂડીમાં અમારે ઘણા બધા છે, 17-18 હશે. ગુડેલના માર્ગને નજીક રોણ ગામનું એક તલાવ હતું. ગુડેલ ગામ છે, તેની પાસે એક કૂવો હતો. ત્યાં જઈને શ્રીહરિએ કૂવાનું પાણી પીધું. બધી અસવારીના માણસોએ પણ ત્યાં આવીને પાણી પીધું. ત્યાંથી ચાલતા થઈ આગળ જતાં મિતલી ગામ, તાલુકો ખંભાત, મિતલી ગામ આવ્યા.
ગામમાં જે ભાવિક લોકો હતા એ બધા શ્રીહરિના દર્શન કરવા આવ્યા. જેઓ ભાવનાથી આવ્યા હતા એમને શ્રીહરિએ હેત કરીને બોલાવ્યા. જે સંઘ આગળ ચાલ્યો હતો તે મિતલી પહોંચ્યો. ત્યાં તલાવને કાંઠે સારો છાંયો જોઈને રોકાયા અને સૌ રસોઈ બનાવવા લાગ્યા. શ્રીહરિ ત્યાં આવીને અશ્વ ઉપરથી ઉતર્યા. વર્ણીએ શ્રીહરિને માટે રસોઈ બનાવી. સંતોએ ઘઉંની રોટલી કરી. દરબાર હઠીભાઈએ ઘી અપાયું. બીજા દરબારો સાકર લાવ્યા. કેળાની રસોઈ નક્કી થઈ. ઘી, કેળા અને સાકર સાથે રોટલીનો થાર વર્ણીએ શ્રીહરિને જમાડ્યો. તડકો ઘણો હતો તે જોઈને શ્રીહરિ કેળા જમ્યા. શ્રીહરિ જમી રહ્યા પછી પ્યારા સંતોની અને દરબારોની પંગત કરાવી. બધા પાર્ષદો પણ પંગતમાં બેસી ગયા. પછી શ્રીહરિ સૌને પીરસવા માટે આવ્યા. સંઘમાં જેટલા વર્ણિય અને વિપ્રો હતા ને એને શ્રીહરિએ કેળા પહેલાં આપ્યા. 10 કેળાનો વિભાગ કરીને બધી બાઈઓને કેળા અપાવ્યા. તેમાં સંતો, દરબારો અને પાર્ષદોને કેળા પ્રેમથી વેચી દીધા. ત્યારે લગભગ સંતના 200 માણસો હશે. તે દરેકને પાકી 5 શેર સાકર અને 1.5 પાસેર ઘી આપ્યું. શ્રીહરિએ સંતોમાં બ્રહ્માનંદ સ્વામીને કહ્યું, ભગવાનની ઈચ્છાથી અહીંયા વનમાં પણ સારી રસોઈ પ્રાપ્ત થઈ. ઈચ્છા કરીએ તો પણ આવી રસોઈ ઘરમાંય મળતી નથી. આ તો અણઈચ્છાએ વનમાં આવીને મળી. એ તો ભગવાને આવી રસોઈ આપીશ એમ માનું કેમ છે? ભગવાન તો એવા મહાસમર્થ છે. ભગવાન આ જીવને ગર્ભવાસમાં પણ આવી વારંવાર સહાય કરે, છતાંય પણ જીવ એ ભગવાનનું ભજન કરતો નથી. એને લીધે પછીથી એને જન્મ અને મરણરૂપ સંસ્કૃતિ મળે છે. ત્યારે બ્રહ્માનંદ સ્વામી હાથ જોડીને શ્રીહરિને કહ્યું, અમે તો સંસારરૂપી સાગરમાં તણાતા જઈએ છીએ. આપ જ અમારો ઉદ્ધાર કરજો. બ્રહ્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીને પરમ ગુરુના રૂપે માનતા અને મુક્તાનંદ સ્વામી ભાઈ રામદાસ સ્વામીમાં અખંડ ગુરુ બુદ્ધિ રાખતા. ભાઈ રામદાસ સ્વામી હતા અને પ્રેમાનંદ સ્વામીએ તો મુક્તાનંદ સ્વામીમાં અને બ્રહ્માનંદ સ્વામીમાં જિંદગીભર યંત ગુરુ બુદ્ધિ રાખી. પ્રેમાનંદ સ્વામી એવા મહાન બુદ્ધિશાળી સમર્થ કવિઓ હતા. શ્રીહરિ સલકી ગામમાં એક રાત રહ્યા. સલકી ક્યાં આવ્યું? આદરજની બાજુમાં, ઉત્તર ગુજરાતમાં. ત્યાંથી ડાંગરવા ગામ આવ્યા. તે સમયમાં હરિભક્તોને રાજા તરફથી ઘણું વિકટ સંકટ આવ્યું, પણ એમાં શ્રીહરિએ સૌની રક્ષા કરી. જે ક્ષત્રિય હરિભક્તો હતા એમની જીત થઈ. તેમના જે શત્રુ હતા એ માર્યા ગયા, જમપુરીમાં ગયા. ત્યાંના ક્ષત્રિય દરબાર અમરાજી અને અગરાજી ડાંગરવાના વગેરે હતા. એમને શ્રીહરિએ પાગ બંધાવી મોજ આપી. ત્યાં એક રાત રહ્યા. તે વખતે એ ભક્તોએ કેસર, ચંદન, ફૂલાર લાવી શ્રીહરિની પૂજા કરી. તે વેળાએ સદગુરુ બ્રહ્માનંદ સ્વામી આવ્યા. ત્યાં શ્રીહરિના દર્શન કર્યા. શ્રીહરિ કહે, તમે અહીં ક્યાંથી આવ્યા? ત્યારે સ્વામીએ અત્યંત ઉલ્લાસથી કહ્યું, અમે સુરત જતાં વિરામ કરવાની જરૂર પડી ત્યારે અમે ડભાણ ગામમાં વિરામ કર્યો. બીજા બધા સંતો તો યથા સમય ચાલ્યા ગયા, ત્યારે હું એકલો ત્યાં રહી ગયો. જ્યારે ચલાય એવું થયું ત્યાર પછી હું આ બાજુ આવ્યો છું. હું જ્યારે વડુ ગામ આવ્યો ત્યારે આપ અહીં છો એવી ખબર સાંભળી. પછી આપના દર્શન કરવા માટે અહીં આવ્યા. હવે જેમ આપ કહો ને એમ આપના વચન પ્રમાણે કરીએ. શ્રીહરિએ કહ્યું, જે અસુરો છે એમાંથી કેટલાક અસુરોએ અત્યારે રાજામાં અને ભેખધારીઓમાં પ્રવેશ કર્યો છે. તે બધા અસુરોને કેદ કરે એવો નીતિમાન રાજા સંતોની રક્ષા કરવા માટે ઉમંગથી આગળ આવી રહ્યો છે. હવે તમે અને મુક્તાનંદ સ્વામી બંને જતવાડ પ્રદેશ તરફ જાઓ. ધર્મકુમાર શ્રીહરિએ બંને સંતોની આગળ આવી તો ઘણી વાતો કરી અને તે પછી કહ્યું, વાગડ પ્રદેશમાં જ્યાં ધમડકા ગામ છે ને ત્યાં તમે આવજો. અમે ધમડકામાં
ભીમ એકાદશી કરશું, ચાતુર્માસ ભુજમાં કરશું અને આખા કચ્છ પ્રદેશમાં ફરશું. શ્રીહરિના ભવનની આગળ ચોકમાં વાદળી ચડી આવી ત્યારે ક્યારેક ક્યારેક ધીમા ધીમા છાંટા પડતા, ચોક ભીંજાયેલો રહેતો. સર્વ ઈશ્વરોના પણ ઈશ્વર એવા શ્રીહરિએ ચોકમાં 20-22 જેટલી પાટો ઢાળી દેવડાવીને એના ઉપર સંતોને બેસાડ્યા. દરેક ચોકી ઉપર 4-4 સંતોને બેસાડ્યા. વચ્ચે જુદા જુદા પાત્ર મૂકવાની જગ્યા રાખી. શ્રીહરિ બધા ભોજનો અને વ્યંજનોને ઓરડાની અંદર મુકાવી રાખતા. સંતોની નજર ન પડે અને ખબર ન પડે એ રીતે ભોજનોને ઢાંકી રખાવતા. જો અગાઉથી ભોજનની ખબર પડી જાય તો જમવામાં પૂરી શ્રદ્ધા અને ઉત્સાહ રહે નહીં. સંતો વધારે જમે એવું શ્રીહરિના મનમાં ભાવ અને તાણ રહેતું. સંતોનો જેટલો આહાર હતો એ પ્રમાણે તેઓ ભોજન જમ્યા. તે પછી બંધ થયા ત્યારે શ્રી હરિવરે સંતોને કહ્યું, તમે કાંઈ જમ્યા નહીં? કેટલાય હરિભક્તોએ ભોજન તૈયાર કરવામાં ઘણી મહેનત કરી. ત્યારે બ્રહ્માનંદ સ્વામી ગીતાનો શ્લોક બોલ્યા, યુક્તાહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ. આહાર, વિહાર અને ક્રિયા નિયમિત કરવી જોઈએ. જગતમાં જે વધારે પડતો આહાર લે છે અને કોઈ જાતનો યોગ્ય વિચાર નથી કરતા તેઓ કાં તો મરે છે અથવા એને રોગ થાય છે. શ્રીહરિએ કહ્યું, તમારે સંતોને તો કોઈ કાંઈ ઘરબાર નથી, ગામ ગરાસ પણ લગારે નથી. તમે તો શરીરનું મમત્વ પણ છોડી દીધું છે. એક ભગવાનમાં પ્રેમ રાખ્યો છે. જેને ભગવાનની પ્રાપ્તિ નથી થઈ એવા જેટલા યોગીઓ છે એને ઉદ્દેશીને ગીતામાં વાત કરી એવું અમે સમજીએ છીએ. તમે તો બધું છોડી દીધું, તો આ શરીરને છોડી જ દેવાનું. શરીર શું એવું કામ રાખવું? ખાઓ કે મારું કે જીવાડું જેના હાથમાં છે, તમને એનો યોગ થયો છતાં પણ તમે દેહનું મમત્વ રાખો છો. આ વાત કોઈ જ્ઞાની સંતની ન કહેવાય. તમે સંતોએ જેટલો વધારે ત્યાગ રાખ્યો છે એટલું અમારે અધિક સુખ આપવું છે. અમે અત્યારે એવો સંકલ્પ કર્યો છે, જેને જેટલો ખપ હશે એટલા સંતોમાં ઠરીને રહેશે. ખપ ન હોય ને તમે કરોડો ઉપાય કરીને રાખવા પ્રયત્ન કરો તો પણ એ ચાલ્યા જ જાય. જ્યાં સુધી જેને સત્સંગનો ખપ હશે ત્યાં સુધી તે અપાર દુઃખ પડશે તો પણ સત્સંગમાં પડ્યો રહે છે. તે અમે ચોક્કસ વાત કહીએ છીએ. ત્યારે બ્રહ્માનંદ સ્વામી કહે, મહારાજ હવે તો આપ મળ્યા છો એટલે બધું જ દુઃખ ચાલ્યું ગયું છે. આ રીતે સ્વામિનારાયણ ભગવાન બ્રહ્માનંદ સ્વામીને ખૂબ જમાડતા, આનંદ આપતા હતા. ઓળા ગામ છે, ઓળા ગામ હો, ઉત્તર પ્રદેશ, ઉત્તર ગુજરાતનું. ઓળા ગામના જે હરિભક્તો આવ્યા એ બધા શ્રીહરિના પગમાં પડ્યા, ફૂલના હાર પહેરાવ્યા, મનમાં ખૂબ રાજી થયા. ગામથી પૂર્વમાં એક વડલાનું ઝાડ હતું. શ્રીહરિ ત્યાં આવીને ઉતર્યા. હરિભક્તોએ પલંગ બિછાવી દીધો. શ્રીહરિ આવીને પલંગ ઉપર બેઠા. સામે સંતો સભા કરીને બેઠા. ત્યારે બ્રહ્માનંદ સ્વામી, લાગ્યો મારે નટવરથી નેડો, હવે મેં તો શિર નાખ્યો છેડો, એ ગરબીના પદ બોલ્યા. સભામાં આનંદ છવાઈ ગયો. એ સમયે કલોલ ગામના બાઉચા નાયતના ઘાસ કાપનાર એક સ્ત્રી અને પુરુષ ત્યાં આવ્યા. બંનેના હાથમાં ઘાસ બાંધવાના બંધિયા હતા. કાજળના સમાન એ કાળા હતા અને સભાથી દૂર ઊભા હતા. શ્રીહરિ પશ્ચિમ મુખે બેઠા હતા, સંતો પૂર્વ મુખે અને હરિભક્તો દક્ષિણ મુખે બેઠા હતા. તે સ્ત્રી પુરુષ શ્રીહરિની સન્મુખ જોઈને ઊભા રહ્યા અને સભાને જોઈને હસવા લાગ્યા. શ્રીહરિ એક તે બંનેને દેખતા હતા. તેનો અવિવેક જોઈને શ્રીહરિ હસવા લાગ્યા. બ્રહ્મુનિ સમજ્યા કે અમારા પદ સાંભળીને પ્યારા શ્રીહરિ ખુશી થયા. પછી તો પદ બોલવામાં ઘણો ઉત્સાહ થયો. પછી શ્રીહરિ હસતા હસતા બોલ્યા, આ સામે બંને ઘાસિયા ઊભા છે,
શરીર ઉપર કપડાં પણ ફાટેલા છે. આપણે આટલા બધા બેઠા છીએ તે સૌને જોઈને એ બે હસે છે. આમ કહીને જે પૂર્વજનો ઊભા હતા એને શ્રીહરિ તરત બેસાડી દીધા. તે સમયે ઊભેલા સ્ત્રી પુરુષ સૌને દેખાયા. ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ શ્રીહરિને કહ્યું, જીવનું એવું અજ્ઞાન છે કે તે પોતે પોતાને ઘણો ડાયો માને છે. લો આ ઘાસ કાપી અને પેટનું ગુજરાન કરે છે, તોય પોતે પોતાને સુખી માને છે. અને આપણે બધા બેઠા છે એને એ દુઃખી કહે છે. લો કે આના જેવા કોઈ દુઃખી નહીં દુનિયામાં, એમ કહે છે. એટલે મહારાજ કે અમને હસવું આવે છે. લો ધોળકા ગામની બહાર કોટ ગામના રસ્તા ઉપર એક તળાવ હતું. તેને કાંઠે આવીને ઉતારો કર્યો. જ્યારે મધ્યરાત્રિ થઈ ગઈ ને ત્યારે શ્રીહરિ સદગુરુઓને કહ્યું, પીપળી ગામમાં 2 રસોઈ છે, તો સૌ સંતોએ ત્યાં જઈને 2 રસોઈ જમવી. એક મુક્તાનંદ સ્વામી, બીજા નિત્યાનંદ સ્વામી, ત્રીજા બ્રહ્માનંદ સ્વામી. એ ત્રણેય વડોદરા જવાનું છે. ત્યાં સૌએ 15 દિવસ સાથે રહેવું. પછી મુક્તાનંદ સ્વામી કાનમ દેશમાં ફરવા જવું. ફૂલદોલના ઉત્સવ ઉપર અમે બોલાવી લઈશું. બ્રહ્માનંદ સ્વામીએ જેતલપુરમાં જઈને તર્ક સંગ્રહ ગ્રંથને ભણવો, એવી બીજી વિદ્યાનો પણ અભ્યાસ રાખવો. સહજાન સ્વામી મહારાજની જય.